તેડે સહુ આવજો માને અમારું વચન. પ્રભુ પોતે બોલ્યા છે કે અમારું વચન માનીને તમે રામનવમીનો સમયો અને પ્રબોધિની એકાદશીના સમયે પધારજો. વડતાલમાં ભગવાને સર્વદેવ પધરાય છે. ભગવાનને કંઈ ભેદભાવ નથી ભાઈ. ઘણા માણસો એવું માને કે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા બીજાને માનતા નથી, એ વાત ખોટી છે. શિક્ષાપત્રીમાં લખ્યું છે કે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય આ પાંચ દેવને પૂજ્યપણે માનવા. માર્ગને વિશે ચાલતે કોઈ પણ દેવ મંદિર આવે તો આદર થકી દેવનું દર્શન કરવું, નમસ્કાર કરવા. આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. અને એમણે બનાવેલા મંદિરોમાં બધા દેવ પધરાય છે. એક ભાઈ મને કહે છે વડતાલના મંદિરમાં કાયકા માતા છે. ભાઈ કયું છે? તને જો ખાતરી ના થતી હોય તો તું વડતાલ પહોંચી જા. અને ડેરાની પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે દરેક શિખરની અંદર બધા ગોખ મૂક્યા છે. દરેક ગોખની અંદર જુદા જુદા દેવ પધરાયા છે. તો એક નંબરનો ગોખ છે ખાલી, અને બીજા ગોખમાં છે મા કાલી. બીજા ગોખલા મહાકાળી માતા બેસાડે છે, અને એક નંબરનો ગોખલો ખાલી કેમ રાખ્યો? મુસલમાનોની કોઈ બી મસ્જિદમાં જઈને જુઓ તો ખાલી ગોખ જ હોય. કોઈ મુસ્લિમ વડતાલ આવી જાય કે ભાઈ હમારા અલ્લાહ કા ગોખ કિધર? ચાલ ભાઈ અલ્લાહ કા ગોખ ઇધર, નમાજ પડને કી શરૂ કરી દે. કોઈ જીવનું કલ્યાણ બાકી નથી રાખ્યું, ચાહે હિન્દુ હોય મુસલમાન હોય. હાઈવે રોડ પર મોટી હોટલ હોય ને તો બે આઈટમ રાખે, કોલ્ડ એન્ડ હોટ, તો ગળાક આવે લોટ. પણ ચોકડી પર નાની હોટલ હોય તો ચામ ગોટા, ખાવા ખાવ ને તો ડોટમ ડોટા. આ જાવ. એમ ભગવાન તો બધાયના છે ભાઈ. એક જગ્યાએ હું પ્રોગ્રામમાં ગયેલો તો એક ભાઈ મને કે ભગત આ ભગવાન ગધેડીનો છે કે જવાબ આલો. મેં કહ્યું ભાઈ તું કહું છું એ ખરી વાત છે. ભગવાન વાણિયાનો છે, બોમણનો છે, પટેલનો છે, પંડ્યાનો છે, પઠોણનો છે, કૂતરાનો છે, ચકલોનો છે, ગધેડોનો છે. ત્યાં ગધેડીઓનો ભગવાન નહીં, આપણા એકલાનો થોડો છે. ભગવાન તો બધાનો છે. ઘણા માણસો આ જાત જાતનું પૂછે. એક ગામમાં હું ગયેલો, એક કોલેજ છોકરો કહે છે ભગત આ કૂતરો હિન્દુ કહેવાય કે મુસલમાન કહેવાય? લેવો કોઈ શાસ્ત્ર એનો જવાબ મળે? તમે ગીતા જુઓ, રામાયણ જુઓ, ભાગવત જુઓ, પણ એમાં કૂતરો હિન્દુ કહેવાય કે મુસલમાન કહેવાય એનો કઈ ઉલ્લેખ કરો? પછી મેં કહ્યું એ ભાઈને કે ભાઈ તારે થિયરી જાણવી છે પ્રેક્ટિકલ? કે ભગત પ્રેક્ટિકલ બતાવો બહુ સારું. જા ભાઈ 5 લાડવા લઈ આવી. એટલે 5 કરી લાડુ લાયા. લાડવા મૂકીને બધો કૂતરો ભેગો કર્યો. તમે જોજો કૂતરો કોઈ દાડો સંપીને ખાય ભાઈ? ના ખાય, વડાવડ કરે. જેના મોઢામાં જેટલું બચકું આવે લઈને જુદો પડી જાય. એટલે પૂછવા વાળા ભાઈને મેં પૂછ્યું કે ભાઈલા હિન્દુ કેમ ના જમવા બેસે ને મુસલમાન કેમ ના જમવા બેસે? પેલો ભાઈ મને કહે છે કે મુસલમાન એક જ થાળમાં બધી આઈટમ ગોઠવી અને ચારે બાજુ સંપીને બધા બેસી જાય ને જમે. જ્યારે હિન્દુમાં દરેકની થાળી વાળકા જુદા હોય, એ જુદા જુદા ખાય. તો કૂતરો કેમ નો ખાય છે? ભેગો ખાય છે કે જુદો ખાય છે? તા મન કે જુદો જુદો ખાય. તા કોણ છે? તા કે હિન્દુ છે. આવું આ લોકો આપણને જાત જાતનું પૂછે. એક ગામમાં હું પ્રોગ્રામ આપવા ગયેલો, તે કાકા કહે છે ભગત પ્રોગ્રામ સરસ આપ્યો પણ એક પ્રશ્ન પૂછો ભાઈ. તો મને કે ભગત તમને આ દુનિયા બગડી ગયેલી નહીં દેખાતી? પછી મેં કહ્યું કાકા મને તો બધું સારું દેખાય છે. એક વખત એવો હતો કે પથ્થર ઘસતા દીવો હળગતો. આજે ગામે ગામ જુઓ લાઈટ આવી ગઈ, જ્યાં જુઓ તો લાઈટ ને લોક થઈ ગયો ટાઈટ, જ્યાં જુઓ તો પ્રકાશ થઈ ગયો. એક વખત એવો તો કોમ વીજળા લાવવા પડે પવન માટે. આજે ઘેરે ઘેર ઉપર ફરે, ફેન ને નીચે લેર કરે ભાઈ બેન. શું જમાનામાં દુઃખ આવ્યું છે ભાઈ. એક જમાનો એવો હતો કે કુએ પાણી ભરવા જવું પડે બહેનોને. એટલે કહેવત હતી કોડ ઉમરેઠ ગામના ઊંડા કુવા, દીકરી પરણાવેના બાપ મુવા. કોડ ઉમરેઠમાં દીકરી કોઈ ના આપે, બહુ ઊંડા કુવા. બહેનો પાણી ભરવા જાય, દોરડું તૂટે. દોરડું તૂટે એટલે ગળો ફૂટે. ગળો ફૂટે એટલે વહુ ઘેર આવે એટલે સાસુમાં વળે અને વહુ ખૂણે બેસીને રડે અને અડધી રાતે વહુ ઉઠીને કુવામાં પડે. કંઈક દીકરીઓ ખલાસ થઈ ગઈ એટલે આ કહેવત પડેલી. પણ આજે જુઓ કોઈ ગામમાં મુશ્કેલી છે, બધે વોટર વર્ક્સ થઈ ગયા. ચકલી ખોલ, ભરી લે ડેગડીને ડોલ. એક વખત એવો હતો
કે અંગોરા ઘસે તાર કપડાનો મેલ જાય. આજે અંગોરો શું કોઈને ખબર નથી. જાત જાતના ડિટર્જન્ટ, પાવડર ને સાબુ, બગલાને પોંખ જેવો કપડો પહેરીને લેર કરે બેન ને બાબુ. શું મુશ્કેલી છે આ જમાનામાં. એક વખત ચાલીને જવું પડતું. આજે ગમે ગમ બસો આવીને ઊભી રહેશે. મારુતિ ગાડીઓ થઈ ગઈ, લક્ઝરી ગાડી થઈ ગઈ, અને અંદર બધા બેસી જાય સીટમાં. પછી ડ્રાઈવર ગાડી ચાલુ કરે, નીચે ફરે પડ્યો, સીટમાં લેર કરે જુવાનને ગયડો. બોલો, બિસ્કિટ ખાતો ખાતો બરોડા પહોંચી જાય, અરે બોમ્બે પહોંચી જાય. અહીંયા યુગ આવ્યો, શું કઈ બગડી ગયું છે? ત્યાં પેલા કાકા મન કે ભગત જુઓ ને કે નાની મોટી બહેનો જાય છે, કોઈ કોઈને મર્યાદા રાખે છે, કોઈ માથે ચાલો ઓઢે છે. પછી મેં કહ્યું, કાકા તમે શોધી શોધીને આટલું જ ખોર્યું કે દુનિયામાં આટલું જ તમને બગડેલું દેખાય છે? તમારી ઉંમર કેટલી થઈ, તમને ખોટું ના લાગે? જવાબ આપું. તા કે મને ખોટું નહીં લાગે. કેટલો વર્ષ થયો? તા કે 70 વર્ષ. તો 70 વર્ષની ઉંમરે ગામની ભાગોળે બેઠા બેઠા આટલું સંશોધન કર્યું કે કોનું બૈરું ઢોકેલું જાય ને કોનું ઉઘાડું જાય. તમે ગમે એટલો દુનિયાનો બૈરો જોશો, કોઈ તમારા હાથ પકડે એવું છે? એના કરતા જાઓ છોના મોના મંદિરમાં જઈને પ્રભુના દર્શન કરો, તો અંતકાળે ભગવાન હાથ પકડવા આવે. માટે દુનિયા બગડી શકે, તમે બગડ્યા. કાકા કે ભગત તમે સાચું કહેનાર મળ્યા. આપણે કોઈને કહે પેલા ભાઈ ખરાબ છે, ઓંગળી બતાવીએ, પણ બાકીની 3 ઓંગળી આપણી સાઈડ નહીં બતાવતી. તો એના કરતા આપણે 3 ગણા ખરાબ નથી. એક વખત ચાઇનીઝ સોય બે ભેગો થયો. તે પેલી ચાઇનીઝ સોયને કહે છે, અલી સોય કશું ધ્યાન રાખતી નહીં તો તારી પાછળ કોણું પડી ગયું. એટલે સોય કહે છે, હવે હોશિયારી કર્યા વગર રહેવા દે. આ મારે જ એક જ કોણું પડ્યું, પણ તારે એક બાજુ હાજુ છે. તારા શરીર પર હજારો કોણો છે, પછી તું મને કહું છું તાર કોણું પડ્યું. એમ દુનિયામાં માણસો પોતાના અવગુણ જોતા નથી, અને બીજાનો એક અવગુણ હોય તો એને જોવાની તૈયારી રાખે. એક ગામની અંદર સંતો ગયેલા. તે એક મોટા વડીલ સંતોને પોતાને ઘેર લઈ ગયા. કે છે, સ્વામીજી અમારા દીકરાને થોડોક ઉપદેશ આપો. મારો દીકરો મને આખો દાડો ટણપો કે છે. એટલે સ્વામીજીએ પેલા છોકરાને થોડા શબ્દો કહીને જ્ઞાન આપ્યું કે ભાઈ, દુનિયાની અંદર મા બાપ છે, મોટા દેવ છે. મા બાપને દુખી ના કરશો. જનની જનેતાએ જન્મારે દીધો, જનની જનેતાએ જન્મારે દીધો, પાળી પોષીને તને મોટેરો કીધો, પાળી પોષીને તને મોટેરો કીધો, પરણ્યા પછી માની સામું જોતા નથી રે, કોઈ કોઈનો નથી રે. પરણ્યા પછી માની સામું જોતા નથી રે, કોઈ કોઈનો નથી રે. પરણ્યા પછી માન સામું જોતા નથી રે, કોઈ કોઈનો નથી રે. કોઈ કોઈનો નથી રે, કોઈ કોઈનો નથી રે. કોઈ કોઈનો નથી રે, કોઈ કોઈનો નથી રે. અલ્લાહના હકના મારો બધા મથી મથી રે, કોઈ કોઈનો નથી રે. અલ્લાહના હકના મધો બધા મથી મથી રે, કોઈ કોઈનો નથી રે. ત્યારે છોકરા નાના હોય ને, કુંવારા હોય ત્યાં સુધી સુંવારા હોય. મા બાપ એને લાલન પાલન કરીને ઉછેરીને મોટા કરે, ત્યાર પછી ભણાવી ગણાવી નોકરી ધંધે વરગાડે, અને પછી જ્યારે એનો લગ્ન કરે, ઘરમાં પત્ની આવે ને ઘરમાં થઈ ગયો ડબલ, એટલે મા બાપને પેઠી ડબલ. રોજ ઝઘડા કરે. તમારો સ્વભાવ બહુ બગડી ગયો છે, આખો દિવસ કચ કરો છો. હમણાં મકાન જુદું આપી દો, મિલકત વેચી આપો. હવે આખો દિવસ ભાઈ આવા ઝઘડા કરે. તાજુ લગ્ન થયો ભાઈ મહિનો જ થયો, મહિનામાં તું સુધરી ગયો, મા બાપ બગડી ગયો. ઓચિંતાનો તાર ઘરમાં ધરતીકંપ થઈ ગયો. જબરો ભાઈ સુધારો થઈ ગયો.
પણ